ચાલો મિત્રો, જે ડ્રાઇવિંગ લાયસન્સ તમે જે કઢાવવા જાઓ ત્યાં તમે ટેસ્ટ આપો છો, તો કઈ રીતે હોય? તો પેલો જે ભાઈ છે તે પેલો આંઠડો કરીને બતાવે, પછી આપણે એની જેવો જ આંઠડો કરવાનો હોય છે. આંઠડાની અંદર જ્યાં વાંક પડતો એના ઇન્ડિકેટર કરવાનું હોય છે. તમારો પગ આફળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. તમારા આંઠડાની અંદર ફેર પડી ગયો હોય તો તમે ફેલ થઈ જાવ છો. તમને એને બતાવવામાં આવે છે કે આ રીતે આંઠડો કરવાનો હોય છે. તમે આ ટેસ્ટમાં તમે ફેલ થયા હોય તમે અઠવાડિયા પછી પણ પાછી આ ટેસ્ટ પાછી આપી શકો છો. તમારે પહેલી પરીક્ષા હોય એમાં 15 પ્રશ્નનો જવાબ છે સાચો કરવાનો હોય. પછી આવડી આ લાયસન્સની પરીક્ષા આવે છે. આ ભાઈ સીધા જ વી એવા જવો, એના પગે આફળી ગયા એટલે ભાઈ ફેલ થઈ ગયા છે. વાંક વાળવાને બદલે 2 પગ અફળાવી દીધા, જો ઇન્ડિકેટર પાછો ભૂલી ગયા છે. તો આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નકર તમે ફેલ પછી તમે પાછથી આંઠડો ન કર્યો, અત્યારે કર્યો આંઠડો એટલે એ ભાઈ ફેલ છે. તો બાગ તમે ન લઈ ગયા હોય તો નાથી તમને ભાડે પણ મળી શકે છે. આ વિડીયો તમને ગમ્યો તો સબસ્ક્રાઇબ કરી દો ને લાઈક કરી દેજો.